ચેન્જ ધ નંબર એટલે કે સિંગ્યુલર પ્લુરલ. મિત્રો આપણને ઘણી વખત એવી રીતે પૂછાય છે કે કોઈ શબ્દ અથવા તો પેરેગ્રાફ આપ્યું હોય, એ શબ્દ અથવા તો પેરેગ્રાફને એક વચનથી બહુવચનમાં ફેરવવાનું હોય. આપેલો શબ્દ અથવા તો આપેલા પેરેગ્રાફને એક વચનમાં આપ્યું હોય, એને આપણે બહુવચનમાં ફેરવવાનું હોય. તો એ કેવી રીતે ફેરવી શકાય એ સમજવાનું છે. અને આના માટે આપણે સૌથી પહેલાં થોડાક રૂલ્સ એટલે કે નિયમો અભ્યાસ કરી લઈએ કે ભાઈ આપેલો પેરેગ્રાફ એક વચનમાં હોય, આપેલો શબ્દ એક વચનમાં હોય, તો એને આપણે બહુવચનમાં કેવી રીતે ફેરવી શકીએ એના માટે સૌથી પહેલાં આપણે થોડાક રૂલ્સ એટલે કે નિયમોનો અભ્યાસ કરી લઈએ છીએ. ચાલો, પહેલો નિયમ તો સાવ સહેલો છે, એનાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ પરિચિત છે. બરાબર, સાવ એટલે સાવ સહેલો છે. ધ્યાન રાખો અહીંયા કે ભાઈ સામાન્ય રીતે શબ્દના છેડે એસ પ્રત્યય લગાવવાથી જે તે શબ્દનું બહુવચન થાય. કોઈ પણ એક શબ્દ આપેલો છે, જનરલી સામાન્ય નિયમ છે, એ કોઈ પણ શબ્દ આપ્યો છે, એ શબ્દના છેડે માત્ર અને માત્ર એસ પ્રત્યય લગાવી દો ને એટલે જે તે શબ્દનું બહુવચન થઈ જાય છે. હવે કેવી રીતે થાય મિત્રો એ સમજો. થોડાક ઉદાહરણ જોઈએ. માની લો મારી પાસે એક શબ્દ છે ટોય, TOY, ટોય. તો આનું બહુવચન કરવા માટે ટોય એટલે રમકડું, ખ્યાલ છે ને. તો એનું બહુવચન કરવું હોય તો આપણે શું કરી દઈશું? ટોયઝ. બરાબર ને. મેં ખાલી કયો પ્રત્યય લગાડી દીધો? એસ. ટોય તો કે ભાઈ ટોયસ. માની લો બીજું એક કંઈક ઉદાહરણ આવું છે, બુક. બુક એટલે કે પુસ્તક. હવે મારે એનું બહુવચન કરવું હોય તો સામાન્ય રીતે આપણે શું લગાડી દઈએ? એસ. બુક્સ એટલે કે પુસ્તકો. બરાબર ને. સામાન્ય રીતે કયો પ્રત્યય લગાડીએ છીએ આપણે? એસ. ત્રીજું ઉદાહરણ કંઈક આવું આપું છું, પેન. પેન એટલે કે પેન, લખવાની પેન. તો એનું બહુવચન કરવું હોય તો શું કરશો? પેન્સ. બરાબર. સામાન્ય રીતે આપણે કયો પ્રત્યય લગાડી દીધો? એસ. ત્યારબાદ ધારો કે આવો એક શબ્દ આપ્યો છે ચેર. ચેર એટલે કે ખુરશી. તો એને આપણે બહુવચન કેવી રીતે કરશું? તો કે ભાઈ ચેર્સ. બરાબર. આ સાવ સિમ્પલ નિયમ છે, જે તમે અગાઉના ધોરણમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છો. બરાબર છે. નિયમ યાદ રહેશે કે ભાઈ સામાન્ય રીતે શબ્દના છેડે એસ પ્રત્યય લગાવવાથી જે તે શબ્દનું બહુવચન થાય. બરાબર. મોટા ભાગના શબ્દો એવા છે કે જેને માત્ર અને માત્ર એસ શબ્દ લગાડી દેશું અને ખાલી એસ શબ્દ લગાડવાથી બહુવચન થઈ જતું હોય છે. ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો, હવે આપણે બીજો નિયમ જોઈશું. બરાબર. આ જનરલ હતો એ આપણે જોઈ લીધું છે. હવે આગળ જોઈએ છીએ કે ભાઈ જો શબ્દના છેડે કોઈ શબ્દ આપ્યો છે, એ શબ્દના છેડે એસ, ડબલ એસ, SH, CH, X કે O. યાદ રાખજો હું કયા કયા શબ્દ બોલ્યો છું. સાંભળો કયા કયા અક્ષર બોલ્યો છું કે ભાઈ જો શબ્દના છેડે એસ, ડબલ એસ, SH, CH, X અથવા તો O. ફરી એક વખત રિપીટ કરાવું છું, યાદ રાખવું જરૂરી છે કે ભાઈ જો શબ્દના છેડે એસ, ડબલ એસ, SH, CH, X અથવા તો O હોય. બરાબર છે. આ પૈકી કોઈ પણ એક શબ્દ હોય તો ES પ્રત્યય લાગે. બરાબર છે. સામાન્ય રીતે એસ લાગતો હતો, પણ જો શબ્દના છેડે એસ, ડબલ એસ, SH, CH, X અથવા તો O હોય તો ત્યારબાદ કે તેમાં કયો પ્રત્યય લાગે છે? ES. ચાલો આના ઉદાહરણો થોડુંક જોઈશું. માની લો મારી પાસે એક આવો શબ્દ છે બસ. હવે શબ્દના છેડે કયો અક્ષર આપ્યો છે? એસ આપ્યો. તો આને ખાલી એસ ન લાગે, આના માટે આપણે શું કરશું? BUS, ES.
બરાબર છે ને, બસીસ શબ્દના છેડે એસ હોવાથી મેં ઈએસ પ્રત્યય લગાડ્યો, બસીસ. ખ્યાલ આવ્યો? પછી માની લો મારી પાસે એક આવું ઉદાહરણ છે, CLASS ક્લાસ. અંતમાં કયા બે અક્ષર આપ્યા છે? ડબલ એસ આપ્યા છે. તો જ્યારે ડબલ એસ હોય ને ત્યારે ત્રીજો એસ લગાડવાને બદલે ઈએસ પ્રત્યય લાગે. તો આમાં આપણે કંઈક આવી રીતે કરીશું, CLASSES. ખ્યાલ આવ્યો મિત્રો? હવે માની લો એક એવો શબ્દ આપ્યો છે FISH, ફિશ. ફિશ એટલે કે માછલી. તો એના એન્ડમાં તમે જોઈ શકો છો કયા અક્ષર છે? SH છે. તો જ્યારે SH હોય ત્યારે કયો પ્રત્યય લાગે? ES લાગે. એટલે અહીંયા આવશે FISHES, ફિશિશ. બરાબર છે. હવે માની લો આગળ એક આવો શબ્દ આપ્યો છે BRANCH, બ્રાન્ચ. બ્રાન્ચ એટલે કે શાખા. હવે એના એન્ડમાં તમે જોઈ શકો છો કયા બે અક્ષર આપ્યા છે? CH. તો જ્યારે CH હોય ત્યારે S પ્રત્યય ન લાગે, પણ કયો પ્રત્યય લાગે છે? ES. એટલે આને શું લાગે છે? BRANCHES, બ્રાન્ચીસ. બરાબર છે. ત્યારબાદ હજી એક શબ્દ હું માની લો ઉદાહરણ આપું છું, MANGO, મેંગો. હવે એન્ડમાં કયો અક્ષર આપ્યો છે? O. તો S લાગવાને બદલે ES પ્રત્યય લાગે. એટલે શું આવશે? MANGOES. ખ્યાલ આવ્યો મિત્રો? હવે માની લો હજી એક આવો શબ્દ આપ્યો છે BOX, બોક્સ. એન્ડમાં કયો અક્ષર આપ્યો છે? X. તો એવા સમયે S ના બદલે ES પ્રત્યય લાગે. એટલે શું થઈ જશે? BOXES, બોક્સિસ. બરાબર છે. નિયમ યાદ રહી ગયો? બે નિયમ રિવાઇઝ કરો. પહેલો નિયમ શું છે કે ભાઈ સામાન્ય રીતે કયો પ્રત્યય લાગે છે? S. પણ જો શબ્દના છેડે S, ડબલ S, SH, CH, X કે O હોય તો કયો પ્રત્યય લાગે મિત્રો? ES. બરાબર છે. ચાલો હવે આપણે જોઈશું ત્રીજો નિયમ આમાં ને આમાં, કે ભાઈ જો શબ્દના છેડે Y હોય, કયો અક્ષર હોય? Y. જો શબ્દના છેડે Y હોય અને Y ની પહેલા, એટલે કે Y ની પહેલાનો અક્ષર વ્યંજન હોય. યાદ રાખજો શબ્દના છેડે મિત્રો કયો અક્ષર હોવો જોઈએ? Y. અને Y ની પહેલાનો અક્ષર વ્યંજન હોવો જોઈએ. હવે મિત્રો સ્વર અને વ્યંજન ખ્યાલ છે? જે અંગ્રેજી મૂળાક્ષર ABCD છે એમાં A, E, I, O, U આ જે 5 જે છે ને તે સ્વર છે. અને એ સિવાયના બાકીના 21, કારણ કે ટોટલ 26 અક્ષર આવે, એ 26 માંથી A, E, I, O, U સ્વર, અને સ્વર સિવાયના જે 21 છે તે વ્યંજન છે. ખ્યાલ આવ્યો? એટલે જો શબ્દના છેડે Y હોય અને Y ની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો Y દૂર કરી, એટલે Y આપણે નીકાળી દેશું. શબ્દના છેડે Y હોય અને Y ની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો Y દૂર કરી IES પ્રત્યય લાગે. અને આપણે Y જે છે તે સદંતર કાઢી નાખવાનો રહેશે. ઘણા એવી રીતે પણ લખાવે છે કે ભાઈ Y નો I કરીને ES લગાડો, બંને એક જ થાય. સાદી ભાષામાં તમારે યાદ એવું રાખવાનું છે કે Y ની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો આપણે Y જે છે તે દૂર કરી નાખશું, અને Y દૂર કરી અને IES પ્રત્યય લગાડવાનો છે. ચાલો આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એક શબ્દ કંઈક આવો છે CITYCT. હવે છેલ્લે અક્ષર Y દેખાય છે, પણ Y ની આગળનો અક્ષર જુઓ T. હવે T વ્યંજન કહેવાય કે સ્વર કહેવાય? વ્યંજન કહેવાય. તો એ સમયે શું થઈ જશે? CIT. હવે આ Y તો કાઢી નાખવાનો છે, અને Y ના સ્થાને આપણે શું લગાડી દેવાનું છે? IES. ખબર પડી કે ભાઈ શબ્દના છેડે હતો Y ની પહેલાનો અક્ષર હતો વ્યંજન, તો આ વ્યંજન દૂર કરી અને આપણે કયો પ્રત્યય લગાડ્યો?
IES. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો હવે આગળ માની લો આવું આપ્યું છે BABY. છેલ્લો અક્ષર કયો છે? વાય. અને વાયની આગળનો અક્ષર છે બી. બી એ પોતે વ્યંજન છે, એટલે શબ્દના છેડે વાય અને વાયની આગળનો અક્ષર વ્યંજન. તો અહીંયા કંઈક આવું થઈ જશે, BABIES. ખ્યાલ આવ્યો? આપણે વાય કાઢી નાખ્યો, વાયના સ્થાને શું લગાવી દીધું? IES. ત્યારબાદ માની લો આવો મારી પાસે શબ્દ છે CANDY, કેન્ડી. હવે છેલ્લો અક્ષર કયો છે? વાય. અને વાયની આગળનો અક્ષર ડી. ડી એ વ્યંજન છે, તો વાય અને વાયની આગળનો અક્ષર વ્યંજન, તો વાય દૂર થઈ જશે, CAND. અને વાય દૂર કરીને કયો પ્રત્યય લાગે છે? IES. ખ્યાલ આવી ગયો મિત્રો? અને ખાસ કાળજી એ રાખવાની છે કે શબ્દની પહેલા વાયની પહેલાનો અક્ષર વ્યંજન હોય ને તો જ આવું થાય. જો વ્યંજન ના હોય ને તો ખાલી એસ લાગે. ઉદાહરણ તરીકે માની લો મારી પાસે એક આવો અક્ષર છે ટોય. હવે છેલ્લો અક્ષર શું છે? વાય. વાયની આગળ છે ઓ. ઓ સ્વર કહેવાય, બરાબર ને? ઓ સ્વર કહેવાય, તો ખાલી એસ લાગે, ટોયઝ. પછી ધારો કે આવો શબ્દ છે કી. હવે છેલ્લો અક્ષર વાય. વાયની આગળનો અક્ષર ઈ. ઈ સ્વર છે, તો ખાલી એસ જ લાગે, કીઝ. પછી માની લો આવો એક શબ્દ આપ્યો છે મંકી. તો વાય. વાયની આગળનો અક્ષર ઈ એટલે કે સ્વર છે, તો આમાં પણ ખાલી એસ લાગે, બરાબર છે? એટલે તમારે શું કાળજી રાખવાની છે કે વાયની આગળનો અક્ષર વ્યંજન હોય, વાયની આગળનો અક્ષર વ્યંજન હોય તો અને તો જ વાય દૂર કરી IES પ્રત્યય લાગે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો હવે આગળ જોઈએ છીએ ચોથો નિયમ, કે જો શબ્દના છેડે F અથવા તો FE હોય. જો બે શબ્દ યાદ રાખજો, કયા કયા? જો શબ્દના છેડે F અથવા તો FE હોય. જો શબ્દના છેડે F અથવા તો FE હોય તો તે એટલે કોણ? F અને FE દૂર કરી VES. કયો પ્રત્યય? VES. એટલે F અથવા તો FE હોય તો તે દૂર કરી VES પ્રત્યય લાગે. એટલે F અથવા તો FE કાઢી નાખીશું અને એના સ્થાને કયો પ્રત્યય લગાડી દઈશું આપણે? VES. ચાલો એનું એક એક્ઝામ્પલ જોઈએ. એક શબ્દ કંઈક આવો આપ્યો છે LEAF, લીફ. લીફ એટલે કે પાંદડું. હવે છેલ્લો અક્ષર કયો છે? F. તો F કાઢી નાખવાનો રહેશે અને F ના સ્થાને VES થઈ જશે મિત્રો. અને કંઈક આવું આવશે LEA બરાબર છે, F ના સ્થાને શું કરી દેશું? VES, લીવ્સ. ખ્યાલ આવ્યો કે ભાઈ શબ્દના છેડે F હતો તો F કાઢી નાખ્યો અને એના સ્થાને શું લગાવી દીધું? VES. ચાલો હવે આગળ જોઈએ છીએ. માની લો મારી પાસે એક આવો શબ્દ છે WOLF, વુલ્ફ. વુલ્ફ એટલે કે શિયાળ. હવે શબ્દના છેડે કયો અક્ષર છે? F. સોરી, વુલ્ફ એટલે વરુ થાય હો, શિયાળ નહીં. WOLF, વુલ્ફ. શબ્દના છેડે F છે તો F દૂર થઈ જશે અને એના સ્થાને આવી જશે WOLVES. ખ્યાલ આવી ગયો? F દૂર કરીને એના સ્થાને શું લગાવી દીધું? VES. ત્યારબાદ આગળ જોઈશું. માની લો કંઈક આવો શબ્દ છે લાઈફ. લાઈફ એટલે જીવન. હવે શબ્દના છેડે કયો છે? FE અક્ષર છે. શબ્દના છેડે FE હોય તો FE દૂર કરી અને VES, LIVES, લાઈવ્સ. ખ્યાલ આવ્યો? ચાલો હજી કંઈક આગળ આવું આપ્યું છે WIFE, વાઇફ. છેલ્લા બે અક્ષર કયા છે? FE. તો FE દૂર થઈ જશે ને અહીંયા આવી જશે WIVES. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે નિયમો બહુ એટલે બહુ સરળ છે.
બધા જ નિયમો એક વખત પુનરાવર્તન કરાવી દઉં ઝડપથી કે ભાઈ સામાન્ય રીતે મિત્રો કયો પ્રત્યય લાગે છે? એસ. મોટા ભાગના શબ્દોમાં એસ પ્રત્યય લગાડવાથી બહુવચન થઈ જાય છે. જો શબ્દના છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા તો ઓ હોય તો એવા સમયે ઈએસ પ્રત્યય લાગે છે. ત્યારબાદ આગળ આવે છે કે ભાઈ જો શબ્દના છેડે વાય હોય અને વાયની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો વાય દૂર કરી અને આઈઈએસ પ્રત્યય લાગે છે. હવે ચોથો નિયમ કે જો શબ્દના છેડે એફ અથવા તો એફ ઈ હોય, એફ અથવા તો એફ ઈ હોય તો એ દૂર કરી અને વીઈએસ પ્રત્યય લાગે છે. હવે ચેન્જ ધ નંબર એટલે કે સિંગ્યુલર પ્લુરલમાં અનિયમિત રૂપો. હવે મિત્રો મેં તમને અગાઉ થોડાક નિયમો સમજાવ્યા જેમાં તમે સમજી શક્યા છો કે ભાઈ એક વચન શબ્દ આપ્યો હોય તો એનું બહુવચન કેવી રીતે કરાય. એના માટે અલગ અલગ 4 નિયમોનો અભ્યાસ કર્યો જે તમને હવે સરસ રીતે આવડતું હશે. પણ મિત્રો અમુક શબ્દો એવા છે કે જેનું બહુવચન થાય છે એ રેગ્યુલર નિયમોને આધીન થતું નથી. ફરી એક વખત કહું છું, સાંભળો કે ભાઈ અમુક શબ્દો એવા છે કે જે શબ્દોનું બહુવચન એટલે કે પ્લુરલ એ ચોક્કસ નિયમોને આધીન થતું નથી, સાવ અનિયમિત રીતે થતું હોય છે. તો એવા શબ્દોને આપણે યાદ કરવા પડશે, પાકા કરવા પડશે. હું તમને લખાવું છું એક પછી એક શબ્દો કે જે આ શબ્દો એવા છે કે જેનું બહુવચન ચોક્કસ નિયમોને આધીન થતું નથી. ચાલો આપણે ઉદાહરણ એક્ઝામ્પલ જોઈએ છીએ અનિયમિત રૂપોના. હવે એક શબ્દ છે MEN મેન. તો હવે આને MANS મેન્સ નો લખાય, બરાબર છે. તો એનું બહુવચન થઈ જશે MEN મેન. યાદ રાખજો MAN મેન તો એનું બહુવચન શું થઈ જશે? MEN મેન. ખ્યાલ આવ્યો? ત્યારબાદ એક બીજો શબ્દ આવે છે WOMAN વુમન. તો એનું થઈ જશે WOMEN વીમેન. બરાબર છે. તો આ પણ અનિયમિત રૂપ છે. વુમન તો વિમેન. ત્યારબાદ એક શબ્દ આવે છે CHILD ચાઇલ્ડ. તો એને ચાઇલ્ડ્સ નો લખાય, એનું બહુવચન ચાઇલ્ડ્સ નો થાય. ચાઇલ્ડ છે એનું બહુવચન થઈ જશે ચિલ્ડ્રન. ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો. બરાબર છે, અનિયમિત રૂપ છે. ત્યારબાદ એક શબ્દ આવે છે FOOT ફૂટ. ફૂટ એટલે પગ. એક પગ હોય ને તો ફૂટ કહેવાય, પણ જ્યારે પગનું બહુવચન કરીએ તો એને કહેવામાં આવે છે ફીટ. બરાબર છે, અનિયમિત રૂપ યાદ રાખજો, ફૂટ તો ફીટ. ત્યારબાદ આવે છે TOOTH ટૂથ. ટૂથ એટલે દાંત. એક સિંગલ દાંત હોય તો ટૂથ કહેવાય, પણ જ્યારે એનું બહુવચન કરવામાં આવે ત્યારે એનું થઈ જાય છે ટીથ. યાદ રહેશે, ટૂથનું શું થઈ જશે? ટીથ. ત્યારબાદ આવે છે OX ઓક્સ. તો એક્સ હોય ને અંતે એટલે આપણને ES લગાડવાનું, ઓક્સિસ લગાડવાનું મન થાય, પણ મિત્રો આ અનિયમિત રૂપ છે. એનું થઈ જશે ઓક્સન. બરાબર છે, OX ઓક્સ. તો એનું શું થઈ જશે? ઓક્સન. ત્યારબાદ એક શબ્દ આવે છે GOOSE ગુઝ. ગુઝ એટલે કે હંસ. પક્ષી આવે છે ને હંસ નામનું, એને ગુઝ કહેવામાં આવે છે. તો મિત્રો યાદ રાખજો એનું બહુવચન થઈ જશે ગીઝ. હંસો બહુવચનમાં. બરાબર. અને ગુઝ તો ગીઝ. હવે ત્યારબાદ આવે છે માઉસ. માઉસ એટલે ઉંદર. તો એનું બહુવચન થઈ જશે માઇસ. બરાબર છે. તો મિત્રો આજે બધા શબ્દો એવા છે કે જે ચોક્કસ નિયમને આધીન બહુવચન પ્લુરલ થતા નથી, અનિયમિત રીતે થતા હોય છે. એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ ઝડપથી. MAN મેન તો MEN મેન. WOMAN વુમન તો WOMEN વીમેન. ચાઇલ્ડ તો ચિલ્ડ્રન. ફૂટ તો ફીટ. ટૂથ તો ટીથ. ઓક્સ તો ઓક્સન. ગુઝ તો ગીઝ. અને માઉસ તો માઇસ. બરાબર છે. હવે આ તો નોર્મલ આપણે શબ્દો જોયા. હવે ઘણી વખત કેવું થતું હોય છે કે અમુક શબ્દો એવા છે કે જેનું એક વચન અને બહુવચન બંને એક સરખું થાય છે.
અમુક શબ્દો એવા છે કે જેનું એક વચન અને બહુવચન સમાન થાય છે. એ શબ્દો કયા કયા છે સાંભળો. તો કે ભાઈ શીપ. શીપ એટલે ઘેટું. એક વચનમાં હોય તો શીપ એટલે ઘેટું, અને શીપ જો બહુવચનમાં હોય તો ઘેટા. આગળ આપણને જે ટુ બી નું રૂપ આપ્યું ને એની ઉપરથી ખબર પડી જાય ધીઝ ઇઝ અ શીપ, તો સમજવાનું આ એક ઘેટું છે. પણ એમ લખ્યું હોય કે ધીઝ આર, બરાબર છે, તો ધીઝ આર આપ્યું હોય તો ધીઝ આર શીપ, તો એ સૌ સમજી જવાનું આ ઘેટા છે. ત્યારબાદ એક એવો શબ્દ આવે છે ડિયર. ડિયર એટલે કે હરણ, તો એનું બહુવચન પણ એ જ સ્પેલિંગ થઈ જશે ડિયર. ધીઝ ઇઝ અ ડિયર કીધું હોય તો એક વચન, અને ધીઝ આર ડિયર કીધું હોય તો બહુવચન. બરાબર છે. એટલે આ બે શબ્દો એવા છે કે જે એક વચન અને બહુવચન બંનેમાં સમાન રહે છે. બીજું મિત્રો એક શબ્દ મને યાદ આવ્યો એટલે ફરીવાર અહીંયા લખું છું કે એક વચનમાં જો THIS ધીઝ આપ્યું હોય ને, THIS ધીઝ, તો એનું બહુવચન યાદ રાખજો THESE ધીઝ. આને વચાય ધીસ, સગડીનો સ, ધીસ. આને વચાય ધીઝ, જબલાનો જ. એટલે THIS ધીસ, તો એનું THESE ધીસ. આ બહુવચન યાદ રાખજો, ઘણી વખત ઉપયોગી થશે તમને. ત્યારબાદ જો આવું આપેલું છે ધેટ, તો ધેટનું બહુવચન યાદ રાખજો ધોઝ. આપણે જ્યારે પેરેગ્રાફ સોલ્વ કરતા હોય ને ત્યારે આ શબ્દ તમને ઉપયોગી થશે. ધીસ તો ધીઝ અને ધેટ તો ધોઝ. બરાબર. પછી આ બે શબ્દો એવા છે કે જેનું એક વચન અને બહુવચન બંને સમાન થાય છે. હવે બીજું મિત્રો અમુક શબ્દો એવા છે, અમુક શબ્દો એવા છે કે જે સીધા બહુવચનમાં જ વપરાય છે, એનું એક વચન કઈ નથી થતું. ઉદાહરણ તરીકે સીઝર. સીઝર એટલે કે કાતર. આપણે કાપડ કાપવાની જે કાતર આવે ને એને સીઝર કહેવાય. તો આ સીઝર શબ્દ એવો છે કે એનું એક વચન કશું કરવાનું જ નહીં, સીઝર આ જ રીતે લખવાનું, એક વચનમાં ને બહુવચન બંનેમાં. ત્યારબાદ એક શબ્દ આવે છે સ્પેક્ટેકલ્સ. સ્પેક્ટેકલ્સ એટલે કે ચશ્મા. તો એ શબ્દ પણ એવો છે કે જેનું કાંઈ એક વચન જ નહીં કરવાનું, સ્પેક્ટેકલ્સ આ જ સ્વરૂપે લખવાનું રહેશે. બરાબર. ત્યારબાદ એક શબ્દ આવે છે પીપલ. પીપલ એટલે કે લોકો. એનું ક્યારેય એક વચન ન કરો, એ બહુવચનમાં જ આવે. અને એક શબ્દ આવે છે કેટલ. કેટલ એટલે કે ઢોર, પશુ કે ને, પશુ. એ કેટલ શબ્દ એવો છે કે જે બહુવચન જ ગણાય છે, ક્યારેય એક વચન ગણાતો નથી. બરાબર છે. ચાર શબ્દો સીઝર, સ્પેક્ટેકલ્સ, પીપલ અને કેટલ, આ ચાર શબ્દો એવા છે જે મોટા ભાગે બહુવચનમાં જ વપરાતા હોય છે. ખ્યાલ આવે છે? એટલું આવી નાની નાની બાબત યાદ રાખજો. નોર્મલી નિયમો તો તમને આવડે જ છે, પણ ઘણી વખત આવા શબ્દો આવી જાય ને ત્યારે આપણે મૂંઝાઈ જતા હોય છીએ, એટલે કાળજી રાખો. હવે બીજા બે શબ્દો મને યાદ આવે છે. એક શબ્દ છે ન્યૂઝ અને એક શબ્દ છે ઇનિંગ્સ. આ બે શબ્દ એવા છે કે બંનેના અંતમાં એસ છે. બરાબર. ન્યૂઝ અને ઇનિંગ્સ. એટલે પહેલી દ્રષ્ટિએ આપણને બહુવચન લાગે, પણ યાદ રાખજો આ બંને શબ્દ એક વચન છે, અને એ એક વચન હોય કે બહુવચન હોય આ જ ફોર્મેટમાં લખવામાં આવે છે. બરાબર. ન્યૂઝ અને ઇનિંગ. ન્યૂઝ એટલે તો સમાચાર, ખ્યાલ છે. ઇનિંગ્સ એટલે દાવ. આપણે ક્રિકેટમાં નથી કહેતા પહેલી ઇનિંગ, બીજી ઇનિંગ, ફર્સ્ટ ઇનિંગ, સેકન્ડ ઇનિંગ. તો જે ઇનિંગ્સ શબ્દ છે, દાવ શબ્દ છે, એ ફરજિયાત એની પાછળ એસ લાગે છે. પહેલી દ્રષ્ટિએ બહુવચન લાગે છે, પણ આ શબ્દો મિત્રો યાદ રાખો બહુવચન નથી, એક વચન છે. અને એનું બહુવચન કશું થાય જ નહીં. એમને ન્યૂઝનું એક વચન ન્યૂઝ અને બહુવચન ન્યૂઝ. ઇનિંગ્સનું એક વચન ઇનિંગ્સ અને બહુવચન ઇનિંગ્સ. બરાબર છે. એટલે રેગ્યુલર નિયમોને બાદ કરતા આ જે વધારાના શબ્દો છે તે મિત્રો તમારે યાદ રાખવા પડશે. કારણ કે ઘણી વખત પેરેગ્રાફ સોલ્વ કરતા હોય ને ત્યારે નોર્મલ સાદા શબ્દો આવડી જાય, પણ આવા શબ્દોમાં ભૂલ પડવાની સંભાવના છે. એટલે કાળજીપૂર્વક 2 થી 3 વખત લખી અથવા તો બોલીને રિપીટ કરીને યાદ કરી લ્યો. ચેન્જ ધ નંબરમાં હવે આગળ જોઈશું મિત્રો. હવે આપણે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા માટે મેં અલગ અલગ નિયમો સમજાવ્યા.
અનિયમિત રૂપો પણ સમજાવ્યા. હવે મિત્રો મારી વાત સાંભળજો કે જ્યારે છૂટા છૂટા શબ્દ આપ્યા હોય, માની લો બુક આપ્યું હોય તેનું બહુવચન બુક્સ, એ સહેલું પડે છે. પણ જ્યારે પેરેગ્રાફ આપેલો હોય, સંપૂર્ણ પેરેગ્રાફ આપ્યો હોય અને કહેવામાં આવે કે ભાઈ બહુવચનમાં ફેરવો, તો એવા સમયે થોડીક નાની નાની બાબતો જાણવી સમજવી જરૂરી છે. બરાબર. સામાન્ય રીતે છૂટક શબ્દોમાં બહુ ઇમ્પોર્ટન્ટ નથી ધરાવતું, પણ પેરેગ્રાફ જ્યારે સોલ્વ કરવાની વાત આવે મિત્રો, ત્યારે નાની નાની ભૂલો ન થાય એટલા માટે હું યાદ રાખો એક અગત્યના મહત્વના પોઈન્ટ્સ સમજાવું છું. આ પોઈન્ટ્સ વ્યવસ્થિત રીતે સમજી લ્યો અને યાદ રાખી લ્યો, જે તમને બહુ ઉપયોગી થશે મિત્રો. ચાલો જોઈએ છીએ, હેડિંગ આપીએ છીએ યાદ રાખો. હવે હું થોડીક નાની નાની બાબતો લખીને સમજાવું છું, સમજો. એમાં માની લો પહેલો નિયમ આપું છું કે ભાઈ એક વચન શબ્દ આપેલો છે, એ એક વચન શબ્દનું જ્યારે બહુવચન થાય, એટલે એક વચન શબ્દનું જ્યારે બહુવચન શબ્દ ફેરવવામાં આવે ત્યારે આર્ટિકલ એ અથવા તો એન દૂર થાય. એટલે સવાલ જે તમે વાંચશો ને મિત્રો, એ સવાલમાં આર્ટિકલ હશે એ અથવા તો એન, પણ જવાબમાં આર્ટિકલ નો આવે. કેવી રીતે? હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે માની લો અહીંયા એવું લખ્યું છે કે ધીસ ઇઝ અ બુક, આ બુક છે. હવે એક વચન વાક્ય છે એટલે અહીંયા સવાલમાં આર્ટિકલ એ લખેલો છે. હવે જ્યારે આપણે આનું બહુવચન કરીએ છીએ મિત્રો, એવા સમયે કંઈક આવું થઈ જશે, ધીઝનું ધીઝ થાય, THIS ધીઝ, એનું THEAC ધીઝ, પછી શું થઈ જશે? ધીઝ આર બુક્સ. ખ્યાલ આવે છે મિત્રો? અહીંયાથી આર્ટિકલ મેં દૂર કરી નાખ્યો. બરાબર છે. આ ખાસ યાદ રાખજો કે એક વચનમાંથી બહુવચન કરો ત્યારે આર્ટિકલ એ અને એન દૂર થાય. જો ધ હોય ને તો એ પાછો લખી શકાય. આર્ટિકલ ધ એક વચન બહુવચન બંનેમાં ચાલે છે. આનું હજી એક ઉદાહરણ આપું. માની લો આવું આપ્યું છે કે ભાઈ ધેટ ઇઝ એન એગ. એગ એટલે કે ઈંડું, પહેલું એગ છે. હવે એનું બહુવચન કરીએ તો ધેટનું શું કરી દેશું આપણે? ધોઝ. હવે ઇઝનું આપણને ખ્યાલ છે આર થઈ જશે અને આર્ટિકલ એન નીકળી જશે અને આવી જશે એગ્સ. બરાબર છે. એટલે બહુ સરળતાથી યાદ રહી ગયું કે જ્યારે આપણે એક વચનનું બહુવચન કરીએ છીએ એવા સમયે આર્ટિકલ એ અને એન દૂર થઈ જશે. હવે આગળ જોઈએ છીએ કે ભાઈ સંજ્ઞાવાચક શબ્દ, સંજ્ઞાવાચક શબ્દ અથવા તો સંજ્ઞાવાચક નામ, જેને આપણે નાઉન કહી શકીએ. મિત્રો આપણને ખ્યાલ છે કે ભાઈ બહુવચન છે ને નાઉનનું જ થાય. એટલે સંજ્ઞાવાચક શબ્દ એટલે કે સંજ્ઞાવાચક નામનું બહુવચન થાય, પરંતુ વિશેષણનું બહુવચન ન થાય. વિશેષણ એટલે કે જે નાઉન છે, સંજ્ઞાવાચક શબ્દ છે, સંજ્ઞાવાચક નામ છે, એની વિશેષતા દર્શાવતો શબ્દ એટલે કે વિશેષણ. તો વિશેષણનું બહુવચન ન થાય. યાદ રાખજો, શબ્દવાચક નામ એટલે કે નાઉનનું બહુવચન થશે, વિશેષણ એડજેક્ટિવનું બહુવચન ક્યારેય ન થાય. ઉદાહરણ આપીશ તો વધારે સમજાશે તમને. કે માની લો આવું શબ્દ આપ્યું છે, વાક્ય આપ્યું છે કે ભાઈ ધીસ ઇઝ અ યુઝફુલ બુક. આ યુઝફુલ બુક છે. તો મિત્રો મારી વાત સાંભળજો. અહીંયા જે બુક છે ને એ સંજ્ઞાવાચક નામ છે, નાઉન છે, તો એનું બહુવચન થશે. પણ બુકની વિશેષતા શું આપેલી છે? યુઝફુલ. તો આ જે યુઝફુલ શબ્દ છે ને એનું બહુવચન ન થાય. ખ્યાલ આવ્યો? બુકનું બહુવચન કરાય કારણ કે તે નાઉન છે, પણ યુઝફુલ જે છે તે એડજેક્ટિવ છે, વિશેષણ છે, એનું બહુવચન કરાય નહીં. તો આને આપણે બહુવચનમાં ફેરવીએ તો શું લખશું? ધીઝનું શું કરી દેશું? ધીઝ આર યુઝફુલ.
આ એમનેમ જ લખવાનું રહેશે. અને જે બુક શબ્દ આપ્યો છે એનું બહુવચન કરી નાખવાનું બુક્સ. આપણે ઘણી વખત એમ કહીએ છીએ ને રેડ પેન, તો પેન ઈ નાઉન કહેવાય ને રેડ એનું વિશેષણ કહેવાય. તો પેનનું બહુવચન થાય પણ રેડનું ન થાય. ખ્યાલ આવે છે? પછી એમ કેવું ભાઈ સિટી, તો સિટીનું બહુવચન થાય પણ બિગ સિટી બોલું તો બિગનું બહુવચન ન થાય, કારણ કે બિગ વિશેષણ છે. એટલે યાદ રાખજો, નાઉનનું બહુવચન થશે, વિશેષણ એટલે કે એડજેક્ટિવનું બહુવચન થશે નહીં. હવે ત્રીજો આવે છે કે ઘણી વખત મિત્રો એવું બનશે સંયુક્ત નામ હશે, જોડકા નામ હશે. બરાબર, અમુક શબ્દો એવા આવશે કે જે સંયુક્ત હશે, જોડકા હશે. તો એવા સમયે જે શબ્દ વધારે મહત્વ ધરાવે ને એનું જ બહુવચન થાય છે. આપણે પહેલા હું એક નિયમ લખું, ઉદાહરણ સમજાવું છું. અહીંયા ધ્યાન કે ભાઈ સંયુક્ત નામો, નામો એટલે નામનો શબ્દ સમજી લેજો કે સંયુક્ત નામોનું બહુવચન કરતી વખતે જે પદ અર્થની દ્રષ્ટિએ વધારે મહત્વનું હોય તેનું બહુવચન થાય. આમ તમને ખાલી નિયમ લખીએ ને મિત્રો તો નિયમમાં ન સમજાય. આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ કે સંયુક્ત નામ હશે, એમાં બે શબ્દ હશે, તો બે શબ્દમાંથી જે અર્થની દ્રષ્ટિએ વધારે મહત્વ ધરાવે છે ને એનું બહુવચન થાય. ઉદાહરણ તરીકે માની લો એક શબ્દ આવો આપ્યો છે કે ભાઈ ફાધર ઇન લો. ફાધર ઇન લો, ફાધર એટલે પિતા ને ઇન લો એટલે આપણે એમ કે ને ફાધર ઇન લો એટલે કે સસરા. બરાબર છે, સસરા. તો LAW લો શબ્દનું મહત્વ નથી. અહીંયા કયો શબ્દ મહત્વનો છે? ફાધર. સસરા, મધર ઇન લો તો સાસુ, સિસ્ટર ઇન લો તો સાળી, નણંદ, બ્રધર ઇન લો એટલે કે સાળો અથવા તો દિયર. તો આવા બધા શબ્દોમાં ફાધર, મધર, બ્રધર, સિસ્ટર એ મહત્વ ધરાવે છે. તો અહીંયા બહુવચન LAW લોનું ના થાય, ફાધરનું થશે. બરાબર. આ બહુ ઓછી બુક્સ, ઓછા પુસ્તકોમાં આપ્યું હોય છે. મિત્રો એક વખત બોર્ડની એક્ઝામમાં આ પૂછાયેલો છે કે ફાધર ઇન લોનું બહુ એક સેન્ટેન્સ હશે કંઈક, એમાં ફાધર ઇન લોનું બહુવચન કરવાનું પૂછાયેલું. હવે એવા સમયે મોટા ભાગના વિદ્યાર્થીઓએ ફાધર ઇન લો ને ફાધર ઇન લો જ લખ્યું, એનું બહુવચન જ ન કર્યું, છે ખોટું કહેવાય. અથવા તો ઘણાએ લો જ કર્યું. બહુ જૂજ વિદ્યાર્થીઓ હતા કે જેણે ફાધર્સ ઇન લો કર્યું. બહુ યાદ રાખજો મિત્રો, જરૂરી છે. એટલે અહીંયા શું થઈ જશે? ફાધર્સ. LAW લોનું બહુવચન ન થાય, ફાધર્સનું થશે. ફાધર્સ ઇન લો. બરાબર. એ જ પ્રમાણે માની લો હું બીજો એક શબ્દ લખું છું કે ભાઈ સન ઇન લો. આ પણ સંયુક્ત જોડિયો શબ્દ છે, સન ઇન લો એટલે કે ભાઈ જમાઈ. તો અહીંયા LAW લોનું મહત્વ નથી, SON નું મહત્વ છે. તો અહીંયા શું થઈ જશે? સન્સ ઇન લો. એટલે યાદ રાખો કે જ્યારે સંયુક્ત નામ છે, જોડકા નામ છે, ત્યારે જે શબ્દ વધારે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે એ જ શબ્દનું બહુવચન થશે. એટલે તમે ઘણા તો એવું માની લે કે ભાઈ પહેલો શબ્દ હોય ને એનું બહુવચન કરવાનું, બીજાનું નહીં કરવાનું. એવું નથી. હજી એક ઉદાહરણ આપું, સાંભળો. કે માની લો આવું આપ્યું છે સ્ટોરી બુક. આ પણ સંયુક્ત શબ્દ કહેવાય. સ્ટોરી એટલે વાર્તા અને બુક એટલે પુસ્તક, વાર્તાનું પુસ્તક. તો ઘણા શું કરે? સ્ટોરીનું બહુવચન કરે. પણ અહીંયા સ્ટોરી મહત્વની નથી, મેઇન નાઉન જે પદ મહત્વનું કયું છે? બુક. બરાબર છે, સ્ટોરી બુક. તો એમાં મહત્વનો શબ્દ છે બુક. તો આ જગ્યાએ સ્ટોરી એમ નામ રહેશે અને બહુવચન આપણે શેનું કરીશું? બુક્સ. ભૂલે ચૂકે સ્ટોરીઝ બુક્સ કરી નાખો તો ખોટું પડે. સ્ટોરીઝ બુક તોય ખોટું પડે. માત્ર અને માત્ર બુકનું જ બહુવચન થાય, સ્ટોરી બુક્સ. ખ્યાલ આવે છે? માની લો એક વિશેષણ વાળો પણ એક સંયુક્ત નામ લઈ લઉં. દાખલા તરીકે એક શબ્દ આપ્યો છે રેડ પેન. રેડ પેન એટલે કે લાલ પેન. હવે એમાંય તે રેડ તો વિશેષણ છે, આ બંનેમાં મહત્વનું પદ કયું છે? પેન. તો બહુવચન એનું થશે. અને મેં કીધું એમાંય તે રેડ તો પાછું એડજેક્ટિવ છે, વિશેષણ, એટલે એનું તો એમાંય ન થાય.
અને અહીંયા શું કરી દેશો તમે? રેડ પેન્સ. બરાબર છે. આ મિત્રો આ જે નિયમ છે ને બહુ ઓછા વિદ્યાર્થીઓ આનાથી પરિચિત હોય છે. ખાસ કાળજી રાખો, આ નિયમ રિવાઇઝ કરો કે સંયુક્ત નામોનું બહુવચન થાય ત્યારે જે પદ અર્થની દ્રષ્ટિએ વધારે મહત્વનું છે એ વધારે મહત્વના શબ્દનું જ બહુવચન થાય છે. ચાલો હવે આગળ જોઈએ. હવે હંમેશા મિત્રો એવું નથી કે ભાઈ બે શબ્દ હોય તો એકનું જ થાય. અમુક શબ્દો એવા છે કે એમાં બંનેનું બહુવચન થાય. સંયુક્ત પદ છે અને સંયુક્ત પદ હોય તો બંને શબ્દોનું બહુવચન થઈ શકે. કેવી રીતે સમજો? અહીંયા ધ્યાન રાખજો. હું પહેલા નિયમ લખું છું, પછી ઉદાહરણ આપું કે કેટલાક નામો એટલે નામ યાદ રાખી લેજો. કેટલાક નામોમાં બંને શબ્દોનું બહુવચન થાય છે. એક નહીં, બંનેનું થાય. હવે તમે કહો સર એકાદ બે એક્ઝામ્પલ આપો તો વધારે સમજાય. આપું છું મિત્રો, યાદ રાખો. માની લો હું એવું શબ્દ લખું છું કે મેન સર્વન્ટ. મેન સર્વન્ટ એટલે કે પુરુષ નોકર. મેન સર્વન્ટ એટલે કે પુરુષ નોકર. હવે મારી વાત સાંભળજો, આમાં મેનય મહત્વનું છે ને સર્વન્ટય મહત્વનું છે, કારણ કે નહીતર ઓળખી જ નહીં શકાય. ખાલી સર્વન્ટથી તો કે ભાઈ કયો છે? પુરુષ એટલે કે નોકર છે કે નોકરાની છે. અને ખાલી મેનય મહત્વનું નથી, કારણ કે સર્વન્ટ એની સાથે જોડાયેલો છે. તો આવા સમયે મેનનું પણ બહુવચન કરવું પડે અને સર્વન્ટનું પણ બહુવચન કરવું પડે. એટલે યાદ રાખજો, આનું બહુવચન થઈ જશે MEN, મેન. MEN નું બહુવચન શું કર્યું? MEN. અને સર્વન્ટ્સની પાછળ S લાગી જશે, સર્વન્ટ્સ. એટલે યાદ રાખી લેવાનું કે જરૂરી નથી કે ભાઈ સંયુક્ત નામ હોય એટલે એકનું જ બહુવચન થાય. જ્યારે બંને શબ્દ સમાન મહત્વ ધરાવતા હોય તો બંનેનું બહુવચન કરી શકાય. માની લો મેન સર્વન્ટ છે તો એની જેમ પેલું પણ આવે ને કે ભાઈ વુમન સર્વન્ટ, તો એનું પણ બહુવચન થશે. બરાબર. વુમનમાં વિમેન, સર્વન્ટનું સર્વન્ટ્સ. યાદ રહેશે મિત્રો. હવે પાંચમો નિયમ આવે છે કે ગાણિતિક એકમ. ગણિતમાં અલગ અલગ એકમ આવે છે ને, કિલોમીટર આવે, સેન્ટીમીટર આવે, કિલોગ્રામ આવે, પછી ટેમ્પરેચર માપવા માટે સેલ્સિયસ આવે, કેલ્વિન આવે. તો જે ગાણિતિક એકમ છે એ ગાણિતિક એકમનું બહુવચન ક્યારેય કરાય નહીં. ઇવન તો અંગ્રેજીની પુસ્તકની અંદર કિલોમીટર હોય ને તો કિલોમીટર્સ આપે છે, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર્સ આપે છે. પણ યાદ રાખજો મિત્રો, તમે નાના ધોરણમાં વિજ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક આવું શીખ્યા હશો, વિજ્ઞાન અને ટેકનોલોજી સબ્જેક્ટમાં શીખ્યા હશો કે એકમો જે હોય, ગાણિતિક એકમો છે, વૈજ્ઞાનિક એકમો છે, એનું ક્યારેય બહુવચન કરાતું નથી. બરાબર. ધેટ ઇઝ અગેન્સ્ટ ધ લો. કાળજી રાખજો. જોઈએ આપણે કે ભાઈ ગાણિતિક એકમોનું બહુવચન કરાય નહીં. બરાબર. ગાણિતિકમાં હું તમને એક ઉદાહરણ આપું. માની લો કિલોમીટર, પછી સેન્ટીમીટર છે, એ જ પ્રમાણે કિલોગ્રામ છે. તો આને કિલોમીટર્સ, કિલોગ્રામ્સ આ રીતે કરી શકાય નહીં. એ ગાણિતિક એકમ છે અને ગાણિતિક એકમનું બહુવચન ક્યારેય કરાય નહીં. બીજું મિત્રો યાદ રાખજો. હવે જગ્યાના અભાવે ટૂંકાણમાં સમજાવું છું કે દ્રવ્યવાચક શબ્દ, થોડાક નાના અક્ષર કાઢીશ કે ભાઈ દ્રવ્યવાચક શબ્દો નું પણ બહુવચન ન કરાય. હવે દ્રવ્યવાચક શબ્દો એટલે કયા કયા મિત્રો? દાખલા તરીકે વોટર એટલે કે પાણી. તો પાણી એ દ્રવ્ય છે અને તમે ધેટ કેન નોટ બી કાઉન્ટેડ, એને તમે ગણી નથી શકતા, એટલે એ દ્રવ્યવાચક કહેવાય. તો પાણી શબ્દ છે વોટર, આનું બહુવચન ભૂલે ચૂકે પણ કરશો નહીં. એ જ પ્રમાણે માની લો મિલ્ક છે, તો મિલ્ક એટલે કે દૂધ, એ પણ
દ્રવ્ય છે એનું પણ બહુવચન ન કરો. પછી આપ્યું છે ઘી, તો ઘી પણ દ્રવ્ય છે એનું પણ ક્યારેય બહુવચન ન કરો. પછી દાખલા તરીકે આપ્યું છે એર એટલે કે હવા, તો હવા શબ્દ છે એ પણ દ્રવ્ય છે એનું પણ ક્યારેય બહુવચન કરશો નહીં. એટલે મિત્રો ખાસ યાદ રાખો કે દ્રવ્યવાચક શબ્દોનું પણ બહુવચન કરાય નહીં. દ્રવ્યવાચક શબ્દોનું બહુવચન કરાય નહીં. પણ આમાં પાછું એક કાળજી એ રાખજો મિત્રો કે દ્રવ્યવાચક શબ્દ એકલો હોય ને તો એનું બહુવચન ન થાય. પણ માની લો તમને એક આવો શબ્દ આપ્યો છે કે ભાઈ મિલ્ક ગ્લાસ. મિલ્ક ગ્લાસ એટલે કે દૂધનો ગ્લાસ. તો અહીંયા તમે એવું સમજી શકો ભાઈ મિલ્કનું બહુવચન ન કરાય, પણ ગ્લાસ, ગ્લાસ એટલે તો ખબર ને પ્યાલો, તો ગ્લાસનું તો બહુવચન થાય. તો આવા સમયે તમે આમ કરી શકો કે ભાઈ મિલ્ક ગ્લાસીસ, એ યોગ્ય છે. આજે મિલ્ક જે છે ને એ દ્રવ્યવાચક શબ્દ છે, એટલે એ દ્રવ્યવાચક શબ્દ હોવાને કારણે એનું બહુવચન ક્યારેય કરશો નહીં. બરાબર છે મિત્રો. આજે મેં જે વધારાના નિયમો સમજાવ્યા એ છૂટક સેન્ટેન્સ અથવા તો એક શબ્દના બહુવચનમાં બહુ તકલીફ ઊભી નથી કરતા. પણ જ્યારે આખા વાક્યો હોય, પેરેગ્રાફ હોય એવા સમયે, અને જો પેપર સેટર જ્યારે પેપર સેટ કરવા બેસે છે, એ વિચારે છે કે ભાઈ ચાલો સ્ટાન્ડર્ડ 10th છે કે 12thના સ્ટુડન્ટ હોય એના માટે કંઈક અઘરો પેપર સેટ કરવો છે, તો એવા સમયે મિત્રો આમાંથી કોઈ એક નિયમનો ઉપયોગ કરી અને ક્વેશ્ચન બનાવી નાખે છે. તો એવા સમયે ભૂલ ન થાય એટલા માટે મિત્રો ખાસ આટલા નિયમો જે છે તેને યાદ રાખો. ચેન્જ ધ નંબર એટલે કે સિંગ્યુલર પ્લુરલ. આપેલો જે પેરેગ્રાફ છે એને આપણે વચન બદલવાના છે. એટલે એક વચન આપ્યું હશે તો બહુવચન, અને બહુવચન આપ્યું હશે તો એક વચન. બીજી મિત્રો મારી વાત સાંભળજો, ઘણી વખત આવી સૂચના આપેલી હોય કે ચેન્જ ધ નંબર તો તરત જ ખ્યાલ આવી જાય. ઘણી વખત એવું બને છે કે આ પ્રમાણે પણ સૂચના આપે છે કે સ્ટાર્ટ લાઈક ધીસ. તો સવાલ અને જવાબ બંને ક્રમશઃ વાંચવાના અને સમજવાનું કે ભાઈ શું કહેવા માંગે છે. માની લો પહેલા સવાલ વાંચીએ છીએ, એમાં કંઈક આવું લખ્યું છે કે ધીઝ ઇઝ અ ફાર્મર, અને હવે આન્સર વાંચો, એમાં શું લખ્યું છે કે ધીઝ આર ડેશ ડેશ ડેશ. હવે તમે તરત જ જોઈ શકો છો કે THIS ધીઝ અને ઇઝ એક વચન છે, અને અહીંયા આપ્યું છે ધીઝ આર એ બહુવચન છે. એટલે આપણને તરત જ ખ્યાલ આવી ગયો આપેલો પેરેગ્રાફ એક વચન છે, એને આપણે બહુવચનમાં ફેરવીશું. બરાબર ને? ચાલો જોઈએ છીએ. હવે અહીંયા ધીઝ ઇઝ છે એનું આપણે શું કરી દેશું? ધીઝ ઇઝનું શું થઈ જશે મિત્રો? આર. ધીઝ આર ફાર્મર્સ. ફાર્મર એક વચન હતું, એનું આપણે બહુવચન શું કર્યું? ફાર્મર્સ. અને આર્ટિકલ એ જે છે એક વચનમાં આવે, બહુવચનમાં દૂર થઈ જશે, એટલે ધીઝ આર ફાર્મર્સ. હવે ત્યારબાદ આપ્યું છે કે ધીઝ ઇઝ માય ફિલ્ડ. ધીઝ ઇઝ માય ફિલ્ડ એટલે આ મારું ખેતર છે. તો જે THIS ધીસ છે એનું પહેલા તો શું થઈ જશે? ધીસ થઈ જશે. પછી ઇઝનું આપણે શું લખીશું? આર. હવે અહીંયા મિત્રો ખાસ સમજજો, હું એક જ હોય બરાબર, અથવા તો ખેડૂત હોય એક જ હોય તો એમ કહેવાય મારું ખેતર. પણ હવે અહીંયા શું થઈ ગયું? ફાર્મર્સ, ઘણા બધા ખેડૂતો છે, તો અમારા કેવું પડે ને. હું એક હોય તો એમ કહેવાય મારું ખેતર, પણ અમે હોય તો શું કહીએ છીએ? અમારું ખેતર. એટલે જે માય છે એનું આપણે બહુવચન શું કરી દેશું? અવર. ત્યારબાદ આપ્યું છે ફિલ્ડ. ફિલ્ડ એટલે ખેતર, એને નોર્મલી એસ લગાડીને બહુવચન થઈ જશે, એટલે કે ફિલ્ડ્સ. ધીઝ આર અવર ફિલ્ડ્સ. હવે ત્યારબાદ શું આપ્યું છે? યુ આર અ પોસ્ટમેન. તો યુનું તો એમનેમ જ રહેશે, એક વચન બહુવચનમાં સરખું છે. આર પણ એમનેમ રહેશે, યુ આર. પણ અહીંયા સમજો આર્ટિકલ એ નીકળી જશે, અને પોસ્ટમેનમાં MEN છે ને એનું MEN થઈ જશે. બરાબર છે? એટલે યુ આર પોસ્ટમેન. હવે ત્યારબાદ આગળ શું આપ્યું છે? ધેટ ઇઝ યોર બાઇસિકલ. તો ધેટનું બહુવચન મિત્રો યાદ રાખજો, ધોઝ. હવે ઇઝનું બહુવચન આપણને ખ્યાલ છે, આર થઈ જશે.
એટલે ધોઝ આર યોર. યોરમાં તો એક વચન બહુવચન બંને સરખા જ છે. અને આગળ આપ્યું છે બાઇસિકલ, તો બાઇસિકલને નોર્મલી એસ લગાડી દો એટલે બાઇસિકલ્સ. બરાબર છે. એટલે છેલ્લો લાઈન શું આવી? ધોઝ આર યોર બાઇસિકલ્સ. ચેન્જ ધ નંબર, સિંગ્યુલર પ્લુરલ. એટલે આપેલો પેરેગ્રાફ છે એને એક વચન અથવા તો બહુવચનમાં ફેરવવાનો છે. જો પેરેગ્રાફ એક વચનમાં આપ્યો હશે તો બહુવચનમાં, ને બહુવચનમાં હશે તો એક વચનમાં ફેરવીશું. બીજું મિત્રો ખ્યાલ રાખો કે ઘણી વખત આવી રીતે સૂચના આપે છે કે ભાઈ ચેન્જ ધ નંબર, તો તરત જ ખ્યાલ આવી જાય. હવે ઘણી વખત આ પ્રમાણે પણ સૂચના આપી શકે છે કે સ્ટાર્ટ લાઈક ધીઝ, આ પ્રમાણે શરૂ કરો. તો એવા સમયે આપણે ઓળખવું પડે કે ભાઈ ચાલો આમાં શું કરવાનું છે. તો ત્યારે શું કરવાનું કે સવાલ અને જવાબની બંનેની પહેલી લાઈન વાંચો, સમજવા પ્રયત્ન કર્યો કે બંનેમાં શું ફરક છે. માની લો પહેલું વાક્ય લખ્યું છે કે ધેટ બોય ઇઝ ઇટિંગ અ મેંગો. ધેટ બોય લખ્યું છે અને જવાબમાં વાંચો અહીંયા શું લખ્યું છે કે ભાઈ ધોઝ બોયઝ. અહીંયા લખ્યું છે ધેટ બોય અને અહીંયા લખ્યું છે ધોઝ બોયઝ. એટલે તરત જ આપણને ખ્યાલ આવી ગયો કે પેરેગ્રાફ એક વચનમાં છે અને આન્સર બહુવચનમાં છે. એટલે આપેલા પેરેગ્રાફને એક વચનથી બહુવચનમાં ફેરવવાનું છે. બરાબર છે. ચાલો આપણે હવે સોલ્વ કરીશું. ધેટ બોય છે તો ધેટનું બહુવચન આપણને ખ્યાલ છે શું થઈ જશે? ધોઝ. અને બોય છે તેનું બહુવચન શું થઈ જશે? બોયઝ. હવે બોય એક વચન હતું ત્યારે ટુ બીનું રૂપ ઇઝ આવે, પણ જ્યારે બહુવચન થાય ત્યારે ટુ બીનું રૂપ શું આવશે? આર. ધોઝ બોયઝ આર ઇટિંગ. ક્રિયાપદનું પાછું બહુવચન ન થાય, એમનામ જ રહેશે. હવે આર્ટિકલ એ નીકળી જશે. અંતમાં આપ્યું છે મેંગો. હવે મેંગો છે એમાં શબ્દના છેડે ઓ આપ્યો છે, તો જ્યારે ઓ હોય ત્યારે ઈએસ લાગે મિત્રો, યાદ છે. એટલે ધોઝ બોયઝ આર ઇટિંગ મેંગોઝ. ઓની પાછળ ઈએસ પ્રત્યે લાગે મેંગોઝ. બરાબર છે. આગળ ધીસ ગર્લ, તો ધીસનું ટીએચ ઈએસસી ધીસ થઈ જશે અને ગર્લની પાછળ નોર્મલ ઈએસ લાગી જશે એટલે ધીસ ગર્લ્સ. ઇઝ એક વચનમાં ટુ બીનું રૂપ ઇઝ, પણ બહુવચનમાં ટુ બીનું રૂપ શું આવશે? આર. ધીસ ગર્લ્સ આર પીલિંગ અ પોટેટો. અ નીકળી જશે, પોટેટો લાસ્ટમાં ઓ છે તો ઈએસ આવે. એટલે ધોઝ ગર્લ્સ આર પીલિંગ પોટેટોસ. ત્યારબાદ આપ્યું છે ધેટ વુમન, તો ધેટનું બહુવચન શું થશે મિત્રો? ધોઝ થાય. અને વુમન એનું વિમેન, એમે એનનું એમીએન થઈ જશે એટલે કે ધોઝ વિમેન ઇઝ. એનું ટુ બીનું રૂપ બહુવચનમાં આપણે શું લખીએ છીએ? આર. ધોઝ વુમન આર મિલ્કિંગ ધ કાઉ. હવે મિત્રો યાદ રાખજો, બહુવચન કરતી વખતે આર્ટિકલ એ અને એન દૂર થઈ જાય, ધ હંમેશા દૂર નથી થતો. બરાબર છે. અને કાઉ, તો કાઉનું બહુવચન થઈ જશે કાઉઝ. એટલે શું આવ્યું? ધોઝ વુમન આર મિલ્કિંગ ધ કાઉઝ. ત્યારબાદ આપ્યું છે ધીઝ મેન, તો ધીસ એનું ટીએચ ઈએસસી ધીઝ. એમએ એન મેનનું થઈ જશે એમઈએન મેન. ઇઝ એક વચનમાં ઇઝ, પણ બહુવચનમાં ટુ બીનું રૂપ શું આવશે? આર. કે ભાઈ ધીઝ મેન આર રિપેરિંગ હિઝ ટ્રેક્ટર. સોરી, હવે અહીંયા એક સમજવા જેવી બાબત છે કે જ્યારે ધીઝ મેન એટલે પેલો આ માણસ એક વચન હતું ત્યારે પોતાનું એક ટ્રેક્ટર રિપેર કરતો હતો, પણ હવે ધીઝ મેન બહુવચન કરી નાખ્યું એટલે એક ટ્રેક્ટર નહીં, તેઓ ઘણા બધા ટ્રેક્ટર. તેઓ ના અહીંયા થાય તેનું ટ્રેક્ટર, પણ આપણે કરવું પડશે તેઓના. તો હિઝ જે છે ને એનું બહુવચન યાદ રાખજો, ધૈર થશે. તે તો તેનું એટલે હી તો હિઝ, પણ તેઓ એટલે ધે તો તેઓનું એટલે શું થઈ જશે? ધૈર. યાદ રાખજો. એટલે શું થઈ જશે? ધીઝ મેન આર રિપેરિંગ ધૈર. અને ટ્રેક્ટર છે એનું બહુવચન ટ્રેક્ટર્સ.
બરાબર છે. એક એક શબ્દ, જે શબ્દનું બહુવચન શક્ય છે એ તમામ શબ્દનું બહુવચન કરવાની ટેવ રાખો. ચેન્જ ધ નંબર, એમાં છે સિંગ્યુલર પ્લુરલ. ચેન્જ ધ નંબર એટલે કે વચન બદલો. એક વચન હશે તો બહુવચન કરશું ને બહુવચન હશે તો એક વચન કરીશું. બીજું મિત્રો કાળજી રાખો, ઘણી વખત આ પ્રકારે પણ સૂચના આપે છે કે સ્ટાર્ટ લાઈક ધીઝ, આ પ્રમાણે કરો. જો ડાયરેક્ટ સૂચના આપેલી હોય ચેન્જ ધ નંબર તો ખ્યાલ આવી જાય, પણ ઘણી વખત એવું બને છે આ પ્રકારની સૂચના હોય છે તો કેવી રીતે કરી શકાય સમજો. સવાલ અને જવાબ ક્રમશઃ વાંચવાનું રાખો એટલે ખ્યાલ આવે છે કે શું પરિવર્તન થશે. જોઈએ, સવાલમાં કંઈક આવું આપ્યું છે કે વાય આર ધ ચિલ્ડ્રન, અને જવાબમાં શું આપ્યું છે વાય ઇઝ ધ ચાઇલ્ડ. હવે અહીંયા લખ્યું છે આર ચિલ્ડ્રન એટલે બહુવચન છે, અને અહીંયા ઇઝ ચાઇલ્ડ એટલે એક વચન છે. એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ પેરેગ્રાફ બહુવચનમાં છે એને આપણે એક વચનમાં કરીશું. બરાબર છે, ખ્યાલ આવી ગયો. ચાલો જોઈએ છીએ, ક્રમશઃ એક પછી એક સેન્ટેન્સ સોલ્વ કરીશું. પહેલા તો લખી નાખશો વાય આર ધ ચિલ્ડ્રનની જગ્યાએ શું થઈ જશે, વાય ઇઝ ધ ચાઇલ્ડ ક્રાઇંગ. બરાબર છે. હવે અહીંયા શું આપ્યું છે, ધે હેવ હર્ટ ધેર ફીટ. હવે અહીંયા ખાસ સમજવાની જરૂર છે, ધે એટલે કે તેઓ, તેઓ એટલે બાળકો થયા. હવે એ બાળકોનું જ્યારે આપણે એક વચન કરીએ ત્યારે બાળક કરવું પડે. હવે આપણે બાળકો, અહીંયા ક્યાંય એવી સ્પષ્ટ નોંધ તો છે જ નહીં કે ભાઈ બાળકો છોકરા છે કે છોકરીઓ છે, બોયઝ છે કે ગર્લ્સ. તો આપણે બે વસ્તુ વિચારી શકીએ કે બાળક હી પણ હોઈ શકે અને શી પણ હોઈ શકે. જો સ્પષ્ટ કે એવું આપ્યું છે પેરેગ્રાફમાં કે છોકરો છે તો હી લખાય, છોકરી છે તો શી લખાય, અને કાંઈ નથી આપ્યું તો બેમાંથી કોઈ પણ એક લખી શકો, બંને સાચું પડે છે. એટલે હું બંને લખું છું, તમે કોઈ પણ એક લખી શકો છો. કે ભાઈ ધેનું મેં શું કર્યું, હી અથવા તો શી. જો છોકરો હશે તો હી ગણી લો, છોકરી હશે તો શી ગણી લો. હવે ધે હેવ, હવે ધેની સાથે ટુ હેવના રૂપોમાં હેવ આવે, પણ હી અને સીની સાથે તો હેઝ આવે. એટલે હી હેઝ અથવા તો શી હેઝ હર્ટ. અહીંયા પણ એ જ કન્ફ્યુઝન થશે, ધૈર એટલે તેઓના. આપણે એમ કહેવું પડશે તેનું અથવા તો તેણીનું. બરાબર, છોકરો હોય તો આપણે ગણી લઈશું હીઝ. એટલે જો તમે હી લખ્યું હોય તો હીઝ લખો, શી લખ્યું હોય તો શું લખી શકાય, હર. તે હોય તો તેના પગ, તેણી હોય તો તેણીના પગ. અને ત્યારબાદ આપ્યું છે ફીટ. તો ફીટનું બહુવચન મિત્રો આપણને ખ્યાલ છે શું થશે, ફૂટ. બરાબર, ફૂટ તો ફીટ, તો ફીટનું ફૂટ થાય એટલે શું થઈ જશે, હી હેઝ અથવા તો શી હેઝ હર્ટ હીઝ અથવા તો હર ફૂટ. હવે આગળ આપ્યું છે ડુ ધે લાઈક સ્ટોરી બુક્સ. હવે ડુ ધે લાઈક, હવે અહીંયા ધેનું હી અથવા તો શી કરશું તો આપણને ખ્યાલ હોવું જોઈએ કે ધેની સાથે ડુ આવે, પણ હી કે શી હોય તો ડઝ આવે ને. એટલે ડુના સ્થાને આપણે શું કરી દઈશું, ડઝ. અને ધેના સ્થાને તમે કોઈ પણ લખી શકો છો, હી અથવા તો શી. તમારે એક જ લખવાનું છે, સરળ સમજવાની સરળતા ખાતર હું બંને લખું છું, તમે કોઈ પણ એક લખી શકો છો. ડઝ હી અથવા તો ડઝ શી લાઈક સ્ટોરી બુક્સ. બુક્સમાંથી એસ નીકળી જશે. હવે શું આપ્યું છે, નો ધેય. તો નો પેલા એમને લખી નાખશું, અને ધેના સ્થાને તમે શું લખશો, હી અથવા તો શી. હવે અહીંયા સમજવાની જરૂર છે લાઈક. હવે લાઈક એ ક્રિયાપદ છે. સામાન્ય રીતે ક્રિયાપદનું એક વચન બહુવચન ન થાય, પણ વિચાર કરો જ્યારે ધ્યેય છે ને ત્યારે લાઈક એમનેમ આવે. પણ આપણને ખબર છે કે સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી અથવા તો શી હોય. સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હી અથવા તો શી હોય ત્યારે ક્રિયાપદના છેડે એસ અથવા તો ઈએસ લાગે. આપણે હી અથવા તો શી લખ્યું છે તો આપણે લાઈક નહીં લખી શકીએ. શું લખવું પડશે, લાઇક્સ. જેવી રીતે અહીંયા ડઝ આવ્યું હતું ને એમાં અહીંયા ક્રિયાપદને છેડે એસ લાગ્યો, એટલે હી અથવા તો શી લાઇક્સ ટુ સિંગ. ટુ સિંગ.
હવે અહીંયા શું આપ્યું છે સોંગ્સ, એનું પાછું એક વચન કરી નાખો એટલે શું થઈ જશે સોંગ. મિત્રો ખાસ કાળજી રાખો, જ્યારે પેરેગ્રાફ સોલ્વ કરો ને ત્યારે આવી નાની નાની બાબતની કાળજી રાખવાની. જો આપણે કાળજી નથી રાખતા અને એમનેમ લખી નાખીએ છીએ તો અડધો અથવા તો 1 માર્ક કપાવવાની સંભાવના છે. અને જ્યારે પેરેગ્રાફ સોલ્વ કરો ત્યારે નાનામાં નાની ઝીણામાં ઝીણી બાબતને કાળજી રાખીને સોલ્વ કરો. ચેન્જ ધ નંબર, સિંગ્યુલર પ્લુરલ એટલે આપેલો પેરેગ્રાફ જો એક વચન હશે તો બહુવચન કરશું ને બહુવચન હશે તો એક વચન કરીશું. હવે મિત્રો બીજી વાત સાંભળજો, ઘણી વખત આ રીતે સૂચના આપેલી હશે સ્ટાર્ટ લાઈક ધીસ, આ પ્રમાણે કરો. તો એમાં આપણે શું કરવાનું હશે કે અહીંયા જે સૂચના આપેલી છે એ મુજબ કરવું પડશે. તો મિત્રો આ માટે એક વખત સવાલ અને એક વખત જવાબ એક વખત ક્રમશઃ વાંચો એટલે આપણને ખ્યાલ આવશે કે શું કરવાનું છે. ચાલો પહેલાં આપણે સવાલ વાંચીએ છીએ. એમાં કંઈક આવું લખ્યું છે કે ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ, અને જવાબમાં વાંચો તો એવું લખ્યું છે ધ પ્રિન્સેસ. પ્રિન્સેસ એટલે રાજકુમારીના અર્થમાં નથી, પ્રિન્સનું બહુવચન છે. જો ખાલી માત્ર એસ લાગ્યો છે તમે જુઓ. એન્ડ ધેર ફ્રેન્ડ્સ, અહીંયા આપ્યું છે ફ્રેન્ડ અને અહીંયા આપ્યું છે ફ્રેન્ડ્સ. હિઝનું કર્યું છે ધૈર અને એક વચનમાં પ્રિન્સ છે એનું બહુવચનમાં કર્યું છે. એટલે આપણને હવે તરત જ ખ્યાલ આવી ગયો કે આપેલો પેરેગ્રાફ એક વચન છે જેને આપણે બહુવચન કરવાનું રહેશે. ચાલો કેવી રીતે કરશું મિત્રો અહીંયા ધ્યાન રાખો. સૌથી પહેલાં તો આપણે લખીએ છીએ ધ. હવે આ જે પ્રિન્સ છે એની પાછળ માત્ર એસ લગાડો. પછી શું લખ્યું છે એન્ડ. હવે પ્રિન્સ એક હોય ને તો હિઝ ફ્રેન્ડ આવે, પણ ઘણા બધા રાજકુમારો છે તો તેઓના. તેઓના એટલે શું થઈ જશે હિઝનું બહુવચન મિત્રો યાદ રાખો ધૈર, અને ફ્રેન્ડનું બહુવચન ફ્રેન્ડ્સ. સો હવે અહીંયા લખ્યું છે અ જાયન્ટ. હવે પહેલું કામ તો આર્ટિકલ એ નીકળી જશે અને જાયન્ટ એટલે રાક્ષસ, એનું બહુવચન કરવા માટે સામાન્ય રીતે એસ લાગી જશે. ચાલો ત્યારબાદ આપ્યું છે હી વોઝ સિટિંગ, તો હી અથવા તો શીનું બહુવચન ધ્યેય થાય મિત્રો યાદ રાખજો. એટલે આપણે હીના સ્થાને લખ્યું ધ્યેય. હવે જો મારી વાત સાંભળજો, હી એક વચન હોય ને તો એની સાથે ટુ બીનું રૂપ વોઝ આવે, પણ જ્યારે બહુવચનમાં ધ્યેય કર્યું ને તો એની સાથે ટુ બીનું રૂપ શું આવશે મિત્રો વેર. એટલે ધ્યેય વેર સિટિંગ અંડર અ ટ્રી. હવે અહીંયા લખ્યું છે અ ટ્રી એટલે આર્ટિકલ નીકળી જશે અને ટ્રીનું બહુવચન કરશો તો શું થઈ જશે ટ્રીઝ. એન્ડ ઇટિંગ એન એપલ, આર્ટિકલ એન નીકળી જશે અને એપલનું બહુવચન કરશું તો એપલ્સ. બરાબર છે મિત્રો, ખ્યાલ આવે છે. હવે ત્યારબાદ આપ્યું છે હી હેડ કેપ્ચર્ડ, તો હીનું ફરી વખત આપણે શું કરશું ધે હેડ કેપ્ચર્ડ. ધે હેડ કેપ્ચર્ડ. હવે અ ફેરી, ફેરી એટલે પરી. હવે અ તો નીકળી જશે અને ફેરી. ફેરીમાં અંત્ય છેલ્લો શબ્દ તમે જુઓ શું આપ્યો છે વાય, અને વાયની પહેલાનો અક્ષર આર એટલે કે વ્યંજન છે. હવે વાયની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈએસ લાગે, વાય દૂર થઈ જાય અને આઈ ઈ એસ એટલે ફેરીઝ. બરાબર છે, આ યાદ રાખજો. પછી આગળ આપ્યું છે ધ પ્રિન્સ, એને બહુવચન કરવા સામાન્ય એસ લગાડી દેશું. હવે અહીંયા ટુ બીનું રૂપ વોઝ છે એનું બહુવચન કરવું તો શું થઈ જશે મિત્રો વેર. બરાબર ને, ધ પ્રિન્સેસ વેર ઓલ્સો હંગ્રી. હંગ્રી એ વિશેષણ છે એટલે એનું બહુવચન કાંઈ ન થાય એટલે એમનું એમ જ રહેશે મિત્રો. ખ્યાલ આવ્યો. ચેન્જ ધ નંબર, એમાં આપ્યું છે સિંગ્યુલર પ્લુરલ. ચેન્જ ધ નંબર એટલે કે વચન બદલો. એક વચન હશે તો બહુવચન અને બહુવચન હશે તો એક વચન. મિત્રો ઘણી વખત આવા રીતે અલગ રીતે પણ સૂચના આપેલી હોય, જેમાં કંઈક આવું લખ્યું હોય સ્ટાર્ટ લાઈક ધીસ, બે પૈકી કોઈ પણ એક સૂચના આપેલી હોય.
હવે સ્ટાર્ટ લાઈક ધીસ આપ્યું હોય ને એવા સમયે સવાલ અને જવાબ બંને વાંચો. ક્રમશઃ વાંચીને એને સમજો કે ભાઈ શું કહેવાનું, શું કરવાનું કહેવામાં આવ્યું છે. માની લો હું પહેલાં સવાલ વાંચું છે તો સવાલમાં લખ્યું છે ધ લેડી. ધ લેડી એક વચનમાં શબ્દ છે અને જવાબમાં લખ્યું છે ધ લેડીઝ એટલે કે બહુવચન છે. એટલે આપણે તરત જ ખ્યાલ આવી જાય કે ભાઈ આપેલો પેરેગ્રાફ એક વચન છે જેને આપણે બહુવચનમાં ફેરવવાનો રહેશે અને બીજા નાના મોટા જરૂરી ફેરફાર પણ કરવાના રહેશે. ચાલો આપણે એક પછી એક ક્રમશઃ સોલ્વ કરતા જઈએ છીએ. ચાલો અહીંયા લખ્યું છે ધ લેડી, તો એનું બહુવચન આપણે કંઈક આ પ્રકારે કરીશું ધ લેડીઝ. બરાબર, લેડીમાં અંતમાં આપ્યો છે વાય, વાયની પહેલાનો અક્ષર વ્યંજન તો વાયનું IES થઈ જશે. ચાલો એટલે વાય કાઢીને IES લગાડ્યું ધ લેડીઝ. ત્યારબાદ આવે છે ગેવ. હવે અહીંયા લખ્યું છે અ ટોય. અ ટોય એક વચન છે, એમાં આર્ટિકલ એ નીકળી જશે અને ટોયનું બહુવચન આપણે કરી દઈશું ટોયઝ. હવે ટોયઝમાં વાયની પહેલા સ્વર છે એટલે IES ન થાય. ધ લેડીઝ ગેવ ટોયઝ ટુ ધ. હવે અહીંયા લખ્યું છે બેબી, વાયની પહેલાનો અક્ષર છે વ્યંજન તો વાયનો IES થઈ જશે એટલે ધ બેબીઝ. ચાલો ત્યારબાદ આપ્યું છે ધ બેબી, તો બેબીમાં ફરી રીતે આ જ રીતે થશે BABIES ધ બેબીઝ સ્ટોપ ધ ક્રાઇંગ. પછી હર મધર. હવે બેબી એક બાળક હોય ને તો આપણે એમ કહી શકીએ બાળકની માતા એટલે કે હર મધર. પણ હવે આપણે બેબીઝ બાળકો કરી નાખ્યા છે, ઘણા બધા બાળકો કર્યા છે એટલે બહુવચન કર્યું. તો હરનું બહુવચન આપણે કરવું પડશે ધૈર. યાદ રાખજો હિઝ અથવા તો હરનું બહુવચન થઈ જશે ધૈર. હવે મધર છે એનું બહુવચન કરો તો મધર્સ. ધૈર મધર્સ. વોઝ ટુ બીનું રૂપ બહુવચનમાં શું આવશે વેર. હેપી, હેપી વિશેષણ છે એટલે એનું બહુવચન ન થાય. ત્યારબાદ આપ્યું છે હર ફાધર, તો હરનું આપણને ખ્યાલ છે હરનું શું કરીએ છીએ ધૈર હમણાં જ કીધું. અને ફાધર, ફાધરનું બહુવચન ફાધર્સ. હવે વોઝ રિલીવડ ટુ બીના રૂપ ભૂતકાળમાં બહુવચનમાં આવશે વેર રિલીવડ. બરાબર છે. ચેન્જ ધ નંબર, એમાં આપ્યું છે સિંગ્યુલર પ્લુરલ. ચેન્જ ધ નંબર એટલે કે વચન બદલો. આપેલો પેરેગ્રાફ એક વચનમાં હોય તો બહુવચનમાં અને બહુવચનમાં હોય તો એક વચનમાં કરવાનો રહેશે. ઘણી વખત આ પ્રકારે પણ સૂચના આપેલી હોય છે સ્ટાર્ટ લાઈક ધીસ. બરાબર છે, ઘણી વખત આવી સૂચના આપેલી હોય છે કે સ્ટાર્ટ લાઈક ધીસ, આ પ્રમાણે શરૂ કરો. તો મિત્રો આવા સમયે સવાલ અને જવાબ બંને એક વખત ક્રમશઃ વાંચો એટલે તમને ખ્યાલ આવશે કે પેરેગ્રાફમાં શું કરવાનું કીધું છે. ચાલો એક વખત આપણે વાંચીશું. લુક એટ ધોઝ બોયઝ, અને અહીંયા લખ્યું છે લુક એટ ધેટ બોય. હવે ધોઝ બોયઝ બહુવચન છે અને ધેટ બોય એક વચન છે એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આપેલો પેરેગ્રાફ બહુવચનમાં છે, એને આપણે એક વચનમાં ફેરવીશું. બરાબર છે, ચાલો આપણે સોલ્વ કરીશું. હવે સૌથી પહેલા તો શું લખશો લુક એટ ધોઝ બોયઝ. ધોઝનું શું કરી દેશો ધેટ બોય. લુક એટ ધેટ બોય, પેલા છોકરા તરફ જુઓ. ચાલો હવે શું લખ્યું છે ધે વેર. હવે ઘણા બધા છોકરાઓ હોય ને તો બહુવચન આવે તેઓ, પણ હવે તો આપણે એક બોય એક વચન કરી નાખ્યું છે તો એક વચન કરી નાખીએ ને ત્યારે ધેયનું એક વચન શું થઈ જશે હી. હી અને શી બંને થાય પણ બોય છે એટલે આપણે હી કરીશું. ખ્યાલ આવ્યો? એટલે કે લુક એટ ધેટ બોય. પછી ધેયનું કર્યું હી વેર. હવે ધેયની સાથે ટુ બીનું રૂપ વેર આવે, પણ હી હોય તો ટુ બીનું રૂપ વોઝ આવે. એટલે કે હી વોઝ ફ્રોમ સિટીઝ. તો સિટીઝ બહુવચન છે એનું એક વચન કરું તો સિટી થઈ જાય. અને અહીંયા કાળજી રાખો વાય હતો એટલે IES કર્યું હતું
તો IES કાઢો એટલે પાછું y આવી જશે. પછી આગળ આવશે બટ. હવે અહીંયા લખ્યું છે THESE ધીઝ, એ બહુવચનમાં છે, એનું એક વચન કરીશું THIS ધીસ. આને વચાય ધીઝ, આને વચાય ધીસ. બટ ધીઝ. હવે બોયઝ છે એનું એક વચન શું કરશો? બોય. હવે આર છે, આર નું થઈ જશે ઇઝ. બટ ધીસ બોયઝ, but this boy is from villages, તો એનું થઈ જશે વિલેજ. ત્યારબાદ આપ્યું છે they have, they નું થઈ જશે he, have નું થઈ જશે has. બરાબર, કારણ કે they ઘણા બધા છોકરા હતા તો they કર્યું, એક છોકરો તો he. હવે they ની સાથે ટુ have ના રૂપોમાં have આવે, પણ હી અથવા તો શી ની સાથે તો હેઝ આવે ને, એટલે હી હેઝ કમ બાય બસીસ, એનું એક વચન થઈ જશે બસ. બરાબર છે, ખ્યાલ આવ્યો? ચેન્જ ધ નંબર એટલે કે સિંગ્યુલર પ્લુરલ. આપેલા પેરેગ્રાફને આપણે નંબર ચેન્જ કરવાનો છે. નંબર ચેન્જ એટલે કે વચન બદલવાનું છે. એક વચન આપ્યું હશે તો બહુવચન કરીશું ને બહુવચન હશે તો એક વચન કરવાનું રહેશે. ઘણી વખત આ પ્રકારે પણ સૂચના આપેલી હોય છે, સ્ટાર્ટ લાઈક ધીઝ, આ પ્રમાણે શરૂ કરો. તો એવા સમયે મિત્રો સવાલ અને જવાબ એક એક વખત વાંચવાના, એટલે આપણને ખ્યાલ આવશે કે શું કહેવા માંગે છે. ચાલો પહેલા સવાલ વાંચીશું. સવાલમાં ક્યાંક લખ્યું છે અ ટ્રી ઇઝ, અને જવાબમાં લખ્યું છે ટ્રીઝ આર. હવે આપણે તરત જ ખ્યાલ આવી ગયો કે ભાઈ અ ટ્રી એક વચન છે અને ટ્રીઝ બહુવચન છે. એટલે સવાલમાં જે પેરેગ્રાફ આપ્યો છે તે એક વચનમાં છે, એને આપણે ટ્રીઝ એટલે કે બહુવચનમાં ફેરવવાનું છે. એક વચનમાં આપેલા પેરેગ્રાફને બહુવચનમાં ફેરવવાનું છે. ચાલો આપણે સોલ્વ કરીએ છીએ. સૌથી પહેલા તો ટ્રીઝ અ ટ્રી લખ્યું છે, આર્ટિકલ એ નીકળી જશે અને ટ્રીઝ આવી જશે. હવે ટ્રી એક વચન હોય તો ટુ બી નું રૂપ ઇઝ આવે, પણ બહુવચન હોય તો આર આવે. એટલે આપણે શું લખીશું? ટ્રીઝ આર વેરી યુઝફુલ. યુઝફુલ વિશેષણ છે એટલે એનું તો બહુવચન ના થાય. ટ્રીઝ આર વેરી યુઝફુલ. હવે ત્યારબાદ આપ્યું છે ઇટ ગીવ્સ. હવે ઇટ એટલે કે તે એટલે કે વૃક્ષ એક વચન હતું, પણ હવે તો બહુવચન થઈ ગયું. એટલે ઈટનું બહુવચન મિત્રો યાદ રાખજો, થઈ જશે ધે. મિત્રો કાળજી રાખજો કે હી, શી અને ઈટ કર્તા તરીકે હી, શી અથવા તો ઈટ, આ ત્રણેય શબ્દોનું બહુવચન ધેય થશે. ચાલો હવે આગળ શું આપ્યું છે? ઇટ ગીવ્સ. હવે કર્તા તરીકે જ્યારે ઈટ હોય ને, એટલે કે ત્રીજો પુરુષ એક વચન, સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી, ઈટ હોય તો ક્રિયાપદને છેડે એસ લાગે. એટલે મેં ગીવ્સ લખ્યું હતું, પણ હવે એક વચનની બદલે બહુવચન થઈ ગયું છે તો ગીવ્સમાંથી એસ નીકળી જશે, એટલે કે થઈ જશે ધે ગીવ અસ. ઓલરેડી બહુવચન છે એટલે એમનામ જ રહેશે. ધે ગીવ અસ ફ્રૂટ. ફ્રૂટનું બહુવચન કરવા માટે ખાલી નોર્મલી એસ લગાવી દેશું, એટલે જવાબ આવશે ધે ગીવ અસ ફ્રૂટ્સ. પછી લખ્યું છે અ બર્ડ. આર્ટિકલ એ નીકળી જશે અને બર્ડનું બહુવચન કરવાનું રહેશે, તો સામાન્ય એસ લગાડી દો એટલે કે બર્ડ્સ. હવે બિલ્ડ્સ, એમાંથી એસ નીકળી જશે. એસ શું કામ નીકળે મિત્રો? ખ્યાલ આવ્યો? અ બર્ડ એક વચન હતું. સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને છેડે એસ ઈએસ લાગે, પણ બર્ડ્સ બહુવચન થઈ ગયું એટલે બિલ્ડ્સ, એમાંથી એસ નીકળી જશે. એટલે બર્ડ્સ બિલ્ડ ઇટ્સ નેસ્ટ. ઇટ્સ નું થઈ જશે ધૈર. કારણ કે જો જ્યારે પક્ષી હતું ઈટ તો એનું સંબંધક લખ્યું ઇટ્સ, પણ હવે તો ધ્યેય થઈ ગયું ને, તો એનું સંબંધક વિભક્તિ શું થાય? ધૈર થાય. એટલે કે બર્ડ્સ બિલ્ડ ધૈર નેસ્ટ. નેસ્ટનું બહુવચન થઈ જશે નેસ્ટ્સ. ઇન અ ટ્રી, તો અ નીકળી જશે અને ટ્રીનું બહુવચન શું થઈ જશે? ટ્રીઝ. ત્યારબાદ ફરી આપ્યું છે ઇટ ગીવ્સ,
તો ઇટનું આપણે કરીએ છીએ ધે, અને ગીવ્સમાંથી એસ નીકળી જશે એટલે શું થઈ જશે? ધે ગીવ શેડ. શેડ એટલે છાંયો, અને એ ગણી શકાય એવો શબ્દ નથી એટલે એનું બહુવચન ના થાય. ધે ગીવ અસ શેડ, ધે ગીવ શેડ ટુ એન એનિમલ. એન નીકળી જશે અને એનિમલનું બહુવચન થઈ જશે એનિમલ્સ. બરાબર છે? એટલે ફાઇનલ છેલ્લી લાઈન શું આવ્યું? ધે ગીવ શેડ ટુ એનિમલ્સ. ચેન્જ ધ નંબર સિંગ્યુલર પ્લુરલ, એટલે કે ચેન્જ ધ નંબર એટલે કે વચન બદલવાના છે. એટલે કે જો સવાલ એક વચનમાં હશે તો આપણે બહુવચનમાં કરીશું, અને જો બહુવચનમાં હશે તો એક વચનમાં કરીશું. અને ઘણી વખત મિત્રો આ પ્રમાણે પણ સૂચના આપેલી હોય, સ્ટાર્ટ લાઈક ધીઝ, આ પ્રમાણે શરૂ કરો. તો એમાં સવાલ અને જવાબ બંને ક્રમશઃ એક એક વખત વાંચવાના એટલે આપણને ખ્યાલ આવશે. બંનેની એક એક લાઈન વાંચીએ. ચાલો, પહેલા સવાલમાં આપ્યું છે ધ કિંગ્સ એન્ડ ધેર ગાર્ડ્સ. કિંગ્સ બહુવચનમાં આપ્યું છે, અને જવાબમાં જુઓ ધ કિંગ એન્ડ હિઝ, એટલે તરત જ ખ્યાલ આવી ગયો કિંગ્સ બહુવચનમાં છે, અને સવાલમાં કિંગ્સ બહુવચનમાં છે, અને જવાબમાં એક વચનમાં છે. એટલે આપેલો પેરેગ્રાફ બહુવચનમાં છે, એને આપણે એક વચનમાં ફેરવીશું. ચાલો, કેવી રીતે ફેરવીએ છીએ ધ્યાન રાખો. ધ કિંગ્સ જે છે એનું આપણે કંઈક આ રીતે કરી દઈશું, ધ કિંગ. બરાબર છે? બહુવચનમાંથી એસ નીકળી જશે એટલે એક વચન થઈ જશે. ધ કિંગ એન્ડ ધેર ગાર્ડ્સ. હવે રાજાઓ, ઘણા બધા રાજા હોય તો તેઓના ગાર્ડ્સ હોય, પણ હવે એક જ રાજા છે તો તે નો, એટલે ધૈર્યનું થઈ જશે હિઝ. યાદ રાખો, ધૈર્યનું હિઝ અને હર બંને થાય, પણ કિંગ રાજા છે એટલે આપણે એનું પુલિંગ છે એટલે શું કરી દેશું? હિઝ. ગાર્ડ્સમાંથી એસ કાઢી લેશું એટલે ગાર્ડ. એન્ડ હિઝ ગાર્ડ વેન્ટ ફોર હન્ટિંગ. ત્યારબાદ આપ્યું છે ધ્યેય, તો ધ્યેયનું આપણે શું કરી દઈશું? હી. કારણ કે તેઓ, ઘણા બધા રાજા હતા તો તેઓ, પણ હવે એક વચન થઈ ગયું એટલે તે એક જ રાજા છે એટલે હી. સો લાયન્સ, લાયન્સમાંથી એસ કાઢો એટલે એક વચન થઈ જશે હી સો. હવે લાયન એક વચન થઈ ગયું એટલે સ્વાભાવિક રીતે આર્ટિકલ એ લગાડવો પડે, એટલે શું કરશું? હી સો અ લાયન બિફોર. યાદ રાખજો, ધેમનું એક વચન થઈ જશે હિમ. તમે વિચારો, જો ધેમ કેવી રીતે આવ્યું હતું કે ધે સો લાયન્સ બિફોર ધેમ. તેઓએ તેમની સામે લાયન્સને એટલે કે સિંહોને જોયા તેમની સામે. ઘણા બધા હતા એટલે તેઓની સામે થયું, પણ હવે તો એક જ રાજા છે તો તેની સામે. તો કર્મ વિભક્તિ ધેમ હોય એનું એક વચન હિમ અથવા તો હર થાય. હવે રાજા પુરુષ પુલિંગ છે એટલે હિમ કર્યું. બરાબર છે? કાળજી રાખજો, ધેમનું થઈ જશે હિમ અથવા તો હર. એટલે શું આવ્યું આન્સર? હી સો અ લાયન બિફોર હિમ. ચાલો, પછી આગળ આપ્યું છે ધેર વેર. ધેરનું તો કઈ એક વચન ન થાય એટલે ધેર રહેશે. હવે ધેર વેર, વેર એ છે એ બહુ વચનમાં છે, એનું એક વચન કરશું તો શું થઈ જશે? વોઝ. ધેર વોઝ સ્મોલ કબ્સ. હવે કબ્સ બહુ વચન હતા, એને એક વચન કરો એટલે શું થઈ જશે? સ્મોલ કબ. પણ હવે એક વચન થયું એટલે સ્વાભાવિક રીતે આર્ટિકલ એ આવે, એટલે ધેર વોઝ અ સ્મોલ કબ ઓલ્સો. કે ભાઈ એક એનું કબ, કબ એટલે કે બચ્ચું પણ હતું. પછી ધ કિંગ્સ, ધ કિંગ્સ જે છે એનું શું થઈ જશે? ધ કિંગ. બરાબર ને? એસ નીકળી જશે. ધ કિંગ થોટ ઓફ. હવે અહીંયા આપ્યું છે ધૈર, એટલે રાજાઓ હતા તો રાજાઓની, તેઓની દીકરીઓ થાય, પણ હવે એક રાજા છે એટલે તેની દીકરી. એટલે યાદ રાખજો, ધૈર્યનું થઈ જશે હિઝ લિટલ પ્રિન્સેસીસ.
હવે જો અહીંયા ધ્યાન રાખો, પ્રિન્સેસીસ રાજકુમારીઓ છે, રાજકુમાર નથી. અહીંયા પ્રિન્સેસ ડબલ એસ છે અને એની પાછળ ઈએસ લગાડ્યો છે, એટલે આપણે ખાલી ઈએસ દૂર કરીશું અને પ્રિન્સેસ રહેવા દેશું. લિટલ પ્રિન્સેસ એટલે કે તેની નાની રાજકુમારી વિશે તેણે વિચાર કર્યો. એન્ડ રિટર્ન્ડ ટુ, હવે અહીંયા શું લખ્યું છે? ધૈર પેલેસીસ. ધૈર એટલે તેઓના પેલેસીસ, પણ હવે તો એક વચન કર્યું ને, એક રાજા છે તો રાજાનો, તેનો પેલેસ, એટલે આપણે શું કરી દઈશું? હિઝ. અને પેલેસીસ જેમાં ઈએસ જે એસ બહુવચન માટે લાગ્યું છે તે નીકળી જશે, એટલે શું થઈ જશે? હિઝ પેલેસ. બરાબર છે? ખ્યાલ આવ્યો મિત્રો? ચેન્જ ધ નંબર સિંગ્યુલર પ્લુરલ એટલે કે એક વચન બહુવચન. આપેલા પેરેગ્રાફમાં આપણે વચન બદલવાનું છે, એટલે જો એક વચન હશે તો કરીશું બહુવચન અને બહુવચન હશે તો એક વચન. બીજું મિત્રો, ઘણી વખત આ રીતે પણ સૂચના આપેલી હોય છે, સ્ટાર્ટ લાઈક ધીઝ એટલે કે આ પ્રમાણે શરૂ કરો. આપેલો જે પેરેગ્રાફ છે એ એક વચન છે કે બહુવચન એ ઓળખીને એને ફેરવવાનો છે. તો આ માટે સૌથી પહેલાં તો એક વખત એની લાઈન વાંચો. સવાલમાં એવું લખ્યું છે આઈ લાઈક ધ કાવ. આઈ લાઈક ધ કાવ એટલે એક વચનમાં આપ્યું છે. એનું અહીંયા લખ્યું છે વી લાઈક ધ કાઉઝ, એ બહુવચનમાં છે. એટલે આપણે તરત જ ખ્યાલ આવી ગયો કે સવાલ જે છે તે એક વચનમાં છે, એને આપણે બહુવચનમાં ફેરવીશું. ચાલો કેવી રીતે થશે સમજો. આઈ લાઈક છે, એનું શું થઈ જશે? વી લાઈક ધ. હવે કાવ એક વચન શબ્દ છે, એનું બહુવચન કરો તો શું થઈ જશે? કાઉઝ. વી લાઈક ધ કાઉઝ વેરી મચ. ત્યારબાદ આપ્યું છે ઈટ ગીવ્સ. હવે ઈટનું બહુવચન મિત્રો ખાસ યાદ રાખજો, ધે થઈ જશે. હી, શી અને ઈટ, કર્તા તરીકે જે હી, શી અને ઈટ આવે એ ત્રણેયનું બહુવચન ધેય થઈ જશે. હવે જ્યારે કર્તા તરીકે ઈટ હતું ને ત્યારે ત્રીજો પુરુષ એક વચન, સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી અને ઈટ હોય તો ક્રિયાપદને છેડે એસ, યસ લાગે, એટલે ઈટની સાથે ગીવ્સ આવ્યું હતું. પણ હવે ધે બહુવચન થઈ ગયું ને તો એસ નીકળી જશે, એટલે ધે ગીવ. હવે મી એટલે કે મને, મને એટલે એક વચન, પણ વી એટલે કે અમે થઈ ગયા ને બહુવચન, તો ધે ગીવ અસ. યાદ રાખજો, મી એટલે મને અને અસ એટલે અમને. મીનું બહુવચન થઈ જશે અસ. ધે ગીવ અસ સ્વીટ મિલ્ક. અને યાદ રાખજો સ્વીટ મિલ્ક, મિલ્ક એટલે કે દૂધ. દૂધ એ દ્રવ્યવાચક શબ્દ છે, એનું ક્યારેય બહુવચન ન કરાય. હવે આપ્યું છે ઇટ ઇઝ વેરી કાઇન્ડ, તો ઇટનો આપણને ખ્યાલ છે, શું કરી દઈશું? ધેય. હવે ઇટની સાથે ટુ બીનું રૂપ ઇઝ, પણ ધેય હોય તો આર આવે. ધેય આર વેરી કાઇન્ડ એન્ડ લવિંગ. they are very kind and loving. હવે લખ્યું છે આઈ શુડ. આઈ નું બહુવચન અહીંયા શરૂઆતમાં આપ્યું હતું એટલે આપણને ખ્યાલ છે વી શુડ નોટ બીટ. યાદ રાખજો બીઈએટી બીટ, બીટ એટલે મારવું, ફટકારવું. વી શુડ નોટ બીટ ઈટ. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખો, અહીંયા લખ્યું છે ઈટ, એટલે આપણે તરત જ વિચાર આવે કે સર હમણાં સરે જ કીધું કે ભાઈ ઈટનું બહુવચન ધે થાય. પણ યાદ રાખો અહીંયા જે ઈટ હતું ને એ કર્તા સ્થાને હતું, તો કર્તા સ્થાને હોય ત્યારે ઈટનું બહુવચન ધે થાય એ વાત સાચી છે. પણ અહીંયા લખ્યું છે આઈ શુડ નોટ બીટ ઈટ. ઈટ એ વાક્યના અંતમાં કર્મના સ્થાને આપેલું છે, તો જ્યારે કર્મના સ્થાને આપ્યું હોય ને ત્યારે ઈટનું બહુવચન ધેમ થઈ જશે. યાદ રાખો બરાબર. આનું ગુજરાતી એવું થાય કે આઈ શુડ નોટ બીટ ઈટ, મારે તેને ફટકારવી જોઈએ નહીં.
પણ અહીંયા કર્યું વી શુડ નોટ બીટ ધેમ, મારે તેઓને એટલે કે ઘણી બધી ગાયોને. અને યાદ રાખો વાક્યની શરૂઆતમાં હોય એ કર્તા સ્થાને કહેવાય, તો એવા સમયે ઈટનું ધ્યેય થાય, બરાબર છે. પણ ક્રિયાપદની પછી અને અંતમાં હોય તો એ કર્મના સ્થાને કહેવાય, તો એવા સમયે ઈટનું બહુવચન મિત્રો થઈ જશે ધેમ, બરાબર છે. એટલે આવી નાની નાની જે બાબતો છે ને એ ઘણી વખત જો ધ્યાનમાં ના લઈએ ને તો કે અડધો કે 1 માર્ક્સ કપાઈ શકે છે. એટલે કાળજીપૂર્વક પ્રશ્નને સોલ્વ કરવા વિનંતી.